Good morning, student. In CMT, previous lecture we have just discussed about input devices. In input devices, we just start introduction of keyboard, then after function of keyboard and different type of key switches available in keyboard. So in unit 3 now we just move to the different types of keyboard. Previous lecture માં જે આપણે ડિસ્કસ કર્યું હતું that is related to key switches. keyboard માં જે key આવે છે એ according to the mechanism કઈ ટાઈપની keys available છે એના ટાઈપ જોયા હતા. Now we just move forward to the different types of keyboard. Screen share કરું છું. The screen is visible to all of you, student. Yes, sir. Visible. Okay. So, starting with types of keyboard. There are mainly two type of keyboard available. બધાને ખ્યાલ જ છે. Wired and wireless keyboard are available. Clear? અત્યારે બધી ડિવાઇસ છે તો એમાં વાયર ડિવાઇસ અને વાયરલેસ ડિવાઇસ છે અવેલેબલ છે, લાઈક વાયર્ડ નેટવર્ક એન્ડ વાયરલેસ નેટવર્ક. ક્લિયર? તો મેઇનલી કીબોર્ડના બે ટાઈપ પડે છે, વાયર કીબોર્ડ એન્ડ વાયરલેસ કીબોર્ડ. સો લેટ્સ સ્ટાર્ટ વિથ અ વાયર કીબોર્ડ. Wire keyboard differentiate according to the different types of keyboard connector. Clear? Wire keyboard ને આપણે કઈ રીતે differentiate કરી શકશું? According to the different types of connector, or we can say that according to the different types of interface. Clear? તમને જો એક્ઝામ માં એ રીતે પૂછાય, explain keyboard interfaces, બરાબર? તો આ જ ટાઈપ આવશે, 5 pin DIN connector અથવા તો 5 pin DIN interface, 6 pin PS2 connector અથવા તો PS2 interface, 4 pin USB connector અથવા તો તમે કહી શકો 4 pin USB interface. Clear? Because ultimately જે interface એટલે કે જે કેબલ હોય છે, બરાબર, એ કેબલની સાથે જ આ કનેક્ટર છે એ અટેચ હોય છે. સો જો એક્ઝામમાં તમને વાયર કીબોર્ડ પૂછાય તો આ જ ટાઈપ્સ આવશે, બરાબર. એકોર્ડિંગ ટુ ધ કનેક્ટર કીબોર્ડના ટાઈપ પૂછાય તો પણ આ જ આવશે, અને એકોર્ડિંગ ટુ ધ ઇન્ટરફેસ કીબોર્ડના ટાઈપ પૂછાય અથવા તો કીબોર્ડ ઇન્ટરફેસ એક્સપ્લેન કરો એવું પૂછાય તો આ જ ટાઈપ આવશે. ક્લિયર? સો એકોર્ડિંગ ટુ ધ કનેક્ટર, or we can say that interface, there are three types of wire keyboard: 5 pin DIN connector, 6 pin PS2 connector, and 4 pin USB connector. So let's start with the 5 pin DIN connector. A DIN connector is a connector that was originally standardized by the Dutch Institute for Normal. એટલે કે જે DIN છે, બરાબર, ફૂલ ફોર્મ ક્યાંય પૂછાતું નથી, પણ તમારી ઇન્ફોર્મેશન માટે કે જે DIN છે એનું જે ફૂલ ફોર્મ છે, બરાબર, જે જર્મન નેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન છે, બરાબર, જેમ આપણે ઇન્ડિયન નેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન છે અથવા તો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન છે ISO, એવી રીતે સ્ટાન્ડર્ડાઇઝેશન માટે જે જર્મનીની કંપની છે, ઓર્ગેનાઇઝેશન છે, બરાબર, એણે આ જે કનેક્ટર છે એ ઇન્વેન્ટ કર્યું હતું. સો ધ નેમ ઇઝ DIN 5 પિન કનેક્ટર. 5 પિન, બરાબર, એની કનેક્ટરની અંદર જે પિન કન્ફિગરેશન છે, બરાબર, કેટલી પિન અવેલેબલ છે? 5 પિન. ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ 5 પિન DIN કનેક્ટર. આ ખાલી ઇન્ફોર્મેશન માટે છે, આનું ફૂલ ફોર્મ એક્ઝામમાં પૂછાતું નથી કે write down the full form of DIN. Ready? પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે Dutch Institute for Normal એનું ફૂલ ફોર્મ થાય. ફિગરની અંદર તમે જોઈ શકો છો કે જે આ કનેક્ટર દેખાડે છે 5 પિન, જનરલી જે 80 કીબોર્ડ્સ છે, બરાબર, 80 મધરબોર્ડ, એની અંદર આ કીબોર્ડ છે અવેલેબલ હતા, અને એને તમે 80 કનેક્ટર પણ કહી શકો, બરાબર. 5 પિન DIN કનેક્ટર અથવા તો તમે એને 80 કનેક્ટર કહી શકો, in which the 5 pins are there and you just connect keyboard in it, બરાબર. એની અંદર તમે શું કનેક્ટ કરી શકો?
કીબોર્ડ. હવે જે રીતે અહીંયા પિન કન્ફિગરેશન આપેલી છે 1 પિન નંબર 1, હિયર પિન નંબર 2, પિન નંબર 3, 4 and 5, તો એનું પિન નંબર અને એકોર્ડિંગ ટુ ધેટ કન્ફિગરેશન આપેલું હોય છે. જનરલી જે પિન કન્ફિગરેશન હોય છે, બરાબર, અલ્ટિમેટલી જે ઇન્ટરફેસ હોય એનું કામ શું હોય છે? ડેટા અથવા તો તમે કોઈ સિગ્નલ છે એ રિસીવ કરવાનું. ક્લિયર? કોમ્પ્યુટરમાં તમે કીબોર્ડમાંથી કાંઈ ટાઈપ કરશો તો થ્રુ ઇન્ટરફેસ એ શું થશે? ઇન્ફોર્મેશન છે એ ટ્રાન્સમિટ થશે અને એપ્રોપ્રિએટ આઉટપુટ ડિવાઇસમાં તમને આઉટપુટ છે એ ડિસ્પ્લે થશે. સો અલ્ટિમેટલી જે આ પિન કન્ફિગરેશન આપેલું છે તો એ ક્લોક માટે હોય છે, બરાબર, એક પિન, પિન નંબર 1, ધેન આફ્ટર પિન નંબર 5 ફોર વીસીસી મીન્સ પ્લસ 5 વોલ્ટ જે એને સપ્લાય, પાવર સપ્લાય મળે છે. એક છે એ ગ્રાઉન્ડ માટે હોય છે, જીએનડી મીન્સ ગ્રાઉન્ડ. થર્ડ વન ઇટ્સ નોટ કનેક્ટેડ અથવા તો તમે રિઝર્વ કહી શકો. ક્લિયર? રિઝર્વ પિન કોઈ પણ ડિવાઇસ હોય, બરાબર, તો એના પિન કન્ફિગરેશનમાં કનેક્ટરમાં એક એવી રિઝર્વ પિન હોય કે કોઈ પણ પિન કન્ફિગરેશન છે, બરાબર, એ કોઈ પણ પિન છે એ ડેમેજ થઈ જાય તો એક જે રિઝર્વ પિન રાખેલી હોય એ એનું વર્ક છે એ કરી શકે. Then after the second pin is data port for the data. Clear? Ultimately આપણે સિગ્નલ ટ્રાન્સમિટ કરતા હોઈએ છીએ, ઇન્ફોર્મેશન છે એ ટ્રાન્સમિટ કરતા હોઈએ છીએ, તો એને ક્લોક સિગ્નલની જરૂર પડે, પાવરની જરૂર પડે, બરાબર, એ સ્ટેબલ કરવા માટે ગ્રાઉન્ડની જરૂર પડે. ક્લિયર? અને એક રિઝર્વ પિન કન્ફિગરેશન એટલે કે રિઝર્વ પિન હોય છે. સો તમે જો એક્ઝામમાં 5 પિન ડીઆઈએન કનેક્ટર 2 અથવા તો 3 માર્કમાં પૂછાય, બરાબર, તો તમે આ રીતે પિન કન્ફિગરેશન છે અને આ 5 પિનનો ડાયાગ્રામ છે એ તમે ડ્રો કરી શકો. એક્ઝામમાં સેપરેટલી આ રીતે નથી પૂછાતું, બરાબર, એમાં એમ પૂછાય છે લિસ્ટ આઉટ ટાઈપ ઓફ વાયર કીબોર્ડ એન્ડ એક્સપ્લેન એની વન અથવા તો એક્સપ્લેન એની ટુ. તો કોઈ પણ છે એ તમે એક્સપ્લેન કરી શકો છો. સેપરેટલી આ રીતે 5 પિન ડીઆઈએન કનેક્ટર કે યુએસબી કનેક્ટર એ રીતે નથી પૂછો. ક્લિયર? પણ પૂછાય 2 માર્કમાં, 3 માર્કમાં તો આવડવું છે. ઓકે, 5 પિન ડીઆઈએન કનેક્ટર પછી જે નેક્સ્ટ છે ધેટ ઇઝ 6 પિન PS2 કનેક્ટર. ક્લિયર? PS2 કનેક્ટર ઇઝ અ 6 પિન મિની ડીઆઈએન કનેક્ટર. મિની ડીઆઈએન કનેક્ટર એટલે જે 5 પિન ડીઆઈએન કનેક્ટર હતું એ સાઇઝમાં લાર્જ હતું. એકોર્ડિંગ ટુ ધેટ the PS2 connector is smaller. That's why it is called 6 pin mini DIN connector. અથવા તો તમે એને 6 પિન PS2 કનેક્ટર પણ કહી શકો. ક્લિયર? જનરલી એ PS2 કનેક્ટરની અંદર આપણે કીબોર્ડ અને માઉસ, જે વાયર કીબોર્ડ અને વાયર માઉસ છે એ કનેક્ટ કરતા હોય છે, બરાબર. એનું નામ છે એ કઈ રીતે પડ્યું છે? IBM પર્સનલ સિસ્ટમ, જે IBM કંપની છે, બરાબર, એને જે સિસ્ટમ પર્સનલ સિસ્ટમ ઇન્વેન્ટ કરેલી છે, પર્સનલ સિસ્ટમ 2, એના ઉપરથી એ કનેક્ટરનું નામ PS2 એટલે કે પર્સનલ સિસ્ટમ 2, બરાબર, એવું નામ છે એ પડેલું છે. The PS2 keyboard connector replaced the larger 5-pin DIN connector used in the IBM PC 80 design. Clear? IBM PC એટલે કે જે 80 મધરબોર્ડમાં યુઝ થતું હતું 5-pin DIN connector, that is larger. So એને રિપ્લેસ કરવા માટે 6-pin PS2 કનેક્ટર છે એ ઇન્વેન્ટ થયું. જનરલી તમને ખ્યાલ જ છે કે કીબોર્ડ અને માઉસ એ એની અંદર કનેક્ટ થાય છે. હવે કીબોર્ડ અને માઉસ માટે સેમ તમારી જે પિન કન્ફિગરેશન છે 6 પિન, બરાબર, પિન નંબર અને એનું જે ફંક્શન છે એ કીબોર્ડ માટે સેમ છે અને માઉસ માટે પણ સેમ છે, બરાબર. પણ કલર કોડ ઉપરથી તમે આઈડેન્ટિફાઈ કરી શકો કે કયું કનેક્ટર છે, બરાબર, એ માઉસ માટે કયું ઇન્ટરફેસ છે એ માઉસનું છે અને કયું ઇન્ટરફેસ છે અથવા તો કનેક્ટર છે એ કીબોર્ડનું છે. ક્લિયર? જનરલી બધાને ખ્યાલ જ છે જ્યારે આપણે ટાઈપ્સ ઓફ different types of ports જોયા હતા, different types of connector, ત્યારે 6 પિન DIN 6 પિન PS2 connector જોયું હતું, that is attached to keyboard and mouse. ક્લિયર? તો ગ્રીન કલરનું જનરલી હોય છે, એ શેના માટે હોય છે ખ્યાલ છે કોઈને? આપણે 2 કલર કોડ હતા માઉસ અને કીબોર્ડ માટે, એક તો ગ્રીન અને એક તો પર્પલ. તો ગ્રીનમાં કઈ ડિવાઇસ છે એ કનેક્ટ થશે અને પર્પલમાં કઈ ડિવાઇસ કનેક્ટ થશે? કોઈને ખ્યાલ છે? ટાઈપ ઇન અ ચેટ બોક્સ. કેન માઉસ લખ્યું છે, બટ ઇન વિચ કલર કોડ ઇઝ યુઝ ટુ કનેક્ટ માઉસ, ગ્રીન ઓર પર્પલ?
green માં keyboard. Generally green is for mouse and the purple is for keyboard. Clear? Purple color છે એ કનેક્ટર કીબોર્ડ માટેનું હોય છે અને ગ્રીન છે એ માઉસ માટેનું હોય છે. કલર કોડ ડિફરન્ટ છે અને પિન કન્ફિગરેશન છે, બરાબર, ફંક્શન સેમ છે છતાં પણ ઇન્ટરચેન્જેબલ છે. કીબોર્ડનું માઉસમાં, માઉસનું કીબોર્ડમાં જો PS2 કનેક્ટર કનેક્ટ થઈ જશે, કનેક્ટ કરી દેશો, બટ વર્ક નહીં કરે પ્રોપરલી, બરાબર. ઇન્ટરચેન્જ કરી નાખશો કનેક્ટર અથવા તો ઇન્ટરફેસ આપણે કહી તો પ્રોપરલી માઉસે વર્ક નહીં કરે અને કીબોર્ડ પણ પ્રોપરલી વર્ક નહીં કરે, બરાબર. સેમ કન્ફિગરેશન છે, સેમ કનેક્ટર છે, બટ ઇન્ટરચેન્જેબલ નથી. સો એનું પણ અહીંયા 6 જે પિન છે 1 2 3 4 5 6 એનું આખું ફંક્શન આપેલું છે. ફર્સ્ટ પિન ફોર ધ ડેટા પોર્ટ, એટલે કે આપણે ડેટા માટે કહી. સેકન્ડ છે નોટ કનેક્ટેડ ઓર વી કેન સે ધેટ રિઝર્વ. થર્ડ વન ફોર ધ ગ્રાઉન્ડ, GND means ground. Fourth one for the VCC or we can say that plus 5 volt power supply mate. Fifth for the clock signal and sixth again for the not connector or we can say that reserve. So 6 pin connector છે PS2 connector, એમાં 2 પિન છે એ કેવી છે, રિઝર્વ છે. બાકી જનરલી જે એનું પિન કન્ફિગરેશન છે, બરાબર, એના ફંક્શન મેઇનલી શું હોય છે, પાવર સપ્લાય, બરાબર, ડેટા માટે હોય છે, ક્લોક સિગ્નલ માટે હોય છે અને ગ્રાઉન્ડ માટે એક પિન હોય છે. So this is the 6 pin PS2 connector. Next one જોઈએ 4 pin USB connector. USB connector બધાને ખ્યાલ જ છે, જનરલી અત્યારે USB ઇન્ટરફેસ અથવા તો USB કનેક્ટરનો જ બધી ડિવાઇસ કનેક્ટ કરવા માટે યુઝ થાય છે. ક્લિયર? Universal serial bus is a serial input output bus which allows much higher speed than ordinary serial bus connection. Clear? Ordinary જે serial bus હોય એમાં જે રીતે ડેટા ટ્રાન્સફર થતો હોય એના કરતા જે USB છે, બરાબર, એ વધારે ડેટા છે એ ટ્રાન્સફર કરે છે અને એઝ અ ઇનપુટ અને આઉટપુટ બસ તરીકે યુઝ થાય છે. ડેટા છે એ તમે USB માંથી કોઈ પણ બીજી ડિવાઇસની અંદર ટ્રાન્સફર કરી શકો અથવા તો બીજી ડિવાઇસમાંથી USB ની અંદર પણ ડેટા છે એ તમે લઈ શકો. The data transfer rate of USB connector is 1.5 MB to 12 to 24 MB per second accordingly to the version of USB connector. Clear? USB ના તમને ખ્યાલ હોય તો 1.0, 2.0, 3.0 અને લેટેસ્ટ છે 4.0 છે, that is released in 2019. So according to the version of the USB connector any speed હશે. તો સ્ટાન્ડર્ડ જે ફર્સ્ટ USB કયો તમે 1.0, તો એની સ્પીડ છે અપ ટુ 12 to 24 MB per second. ક્લિયર હતી? પછી જેમ જેમ તમે આગળ વધતા જાવ વર્ઝન 2.0, 3.0, તો 2.0 માં એપ્રોક્સિમેટલી 24 MB પર સેકન્ડ થી માંડી અને 480 થી 500 MB, બરાબર, એની સ્પીડ હશે. ધેન આફ્ટર 3.0 માં કન્વર્ટ થાવ તો એની મોર ધેન 1 GB અપ ટુ 5 GB પર સેકન્ડ ટ્રાન્સફર સ્પીડ છે અને USB 4.0 તમે કન્સિડર કરો તો મોર ધેન 5 GB per second in a transfer rate. Clear? So according to the version there is a transfer rate of USB connector. 4 પિન હોય છે, બધાને ખ્યાલ છે. USB કનેક્ટર જોયું જશે, ફિગરમાં અહીંયા ડિસ્પ્લે કરેલું છે 1 2 3 4. પિન કન્ફિગરેશન કઈ રીતે હોય છે, ડેટા ઇન, ડેટા આઉટ, એટલે કે ડેટા માઇનસ, ડેટા પ્લસ, 2 અને 3 પિન હોય છે એ, અને 1 અને 4 ફોર ધ પાવર સપ્લાય એન્ડ ગ્રાઉન્ડ. ક્લિયર? ડેટા ઇન અને ડેટા આઉટ એટલા માટે આપેલું છે કે USB કનેક્ટર ઓલવેઝ યુઝડ એઝ અ ઇનપુટ આઉટપુટ બસ, બે રીતે યુઝ થાય છે. સો this is 4 pin USB connector. હવે જે વાયર કીબોર્ડ આપણે જોયા, 5 pin DIN connector, 6 pin PS2 connector and 4 pin USB connector. એમાં કોઈને કાંઈ ડાઉટ હોય તો પૂછો. અહીંયા તમારા વાયર કીબોર્ડ છે એ કમ્પ્લીટ થાય છે. એક્ઝામમાં એક્સપ્લેન વાયર કીબોર્ડ અથવા તો લિસ્ટ આઉટ એન્ડ એક્સપ્લેન એની વન વાયર કીબોર્ડ, એ રીતે ઘણી બધી વખત ક્વેશ્ચન છે પૂછાતા હોય છે. એની ડાઉટ રિગાર્ડિંગ વાયર્ડ કીબોર્ડ? Type in a chat box, student. Okay, almost student type clear. Then we move to the wireless keyboard.
Okay. So wireless keyboard on the other hand exchange the information between keyboard and computer through air, or we can say that radio frequency. Clear? By using following technology. ત્રણ ટાઈપની ટેકનોલોજી છે that use wireless keyboard. કોઈ પણ વાયરલેસ ડિવાઇસ હશે અથવા તો વાયરલેસ કીબોર્ડ તમે કન્સિડર કરો, બરાબર? આ ત્રણ ટેકનોલોજીનો યુઝ કરશે to transfer the data between the device and the computer. Bluetooth, radio frequency and infrared. Clear? Bluetooth, RF that is radio frequency and IR that is infrared. So આ ત્રણ ટેકનોલોજી થ્રુ તમે વાયરલેસલી ડેટા છે એ કીબોર્ડમાંથી કોમ્પ્યુટરમાં ટ્રાન્સફર કરી શકો. So let's start with the first technology, that is Bluetooth. Okay, one of the technology that wireless keyboard commonly use is Bluetooth. Bluetooth ટેકનોલોજી વિશે બધાએ સાંભળેલું જ હશે. ઇવન ઇન મોબાઈલ તમે બ્લૂટૂથ છે યુઝ કરો છો. શેના માટે યુઝ કરો છો? જનરલી ટ્રાન્સફર ધ ડેટા. ક્લિયર? તમારે કોઈ પણ ફાઇલ છે, ફોટોઝ છે, વિડીયોઝ છે, એ ટ્રાન્સફર કરવું હોય તો તમે બે મોબાઈલ છે કનેક્ટ કરી શકો, અથવા તો મોબાઈલ સાથે લેપટોપ અથવા તો પીસી છે એ પણ તમે બ્લૂટૂથથી કનેક્ટ કરી શકો, બીકોઝ each and every mobile and each and every laptop or PC having a facility or of Bluetooth. Clear? અથવા તો એ જે ડિવાઇસ છે બ્લૂટૂથ ઇનેબલ ડિવાઇસ હોવી જોઈએ, એની અંદર બ્લૂટૂથ ફેસિલિટી હોવી જોઈએ. સો તમે ઇઝીલી બ્લૂટૂથ ઓન કરી, બરાબર, અને ડેટા છે એ ટ્રાન્સફર કરી શકો. સો બ્લૂટૂથ ટેકનોલોજી વાયરલેસલી કનેક્ટ પેરિફેરલ સચ એઝ કીબોર્ડ એન્ડ માઉસ. કીબોર્ડ અને માઉસ પણ તમે બ્લૂટૂથથી કનેક્ટ કરી શકો. દેટ ઇઝ બ્લૂટૂથ ઇનેબલ ડિવાઇસ. ક્લિયર? સચ એઝ કમ્પ્યુટર કે જેની અંદર બ્લૂટૂથ ટેકનોલોજી છે, બરાબર, ફેસિલિટી છે એ અવેલેબલ હોય. Bluetooth receiver can allow multiple Bluetooth peripherals. First of all, તો આપણે શું કરવું પડશે? બે વસ્તુ જોશે, ટ્રાન્સમીટર અને રિસીવર. સપોઝ બ્લૂટૂથ કીબોર્ડ હશે, બરાબર, જેની અંદર તમે કીબોર્ડમાં કંઈ પણ ટાઈપ કરો છો, બરાબર, એ ટાઈપ કરો છો અને એ ડેટા છે એ રિસીવ કોને કરવાના છે? રિસીવ ફ્રોમ ધ કોમ્પ્યુટર, બરાબર. તો એ કોમ્પ્યુટરમાં એક બ્લૂટૂથ ડિવાઇસ છે એ તમારે અટેચ કરવું પડશે ટુ રિસીવ ધ ડેટા ફ્રોમ ધ વાયરલેસ keyboard, or we can say that Bluetooth keyboard. તો ટ્રાન્સમીટર હશે એ બ્લૂટૂથ કીબોર્ડની અંદર હશે અને રિસીવર છે એ તમારા CPU માં અટેચ હશે. કોઈ પણ જે પોર્ટ છે, જનરલી બ્લૂટૂથ અટેચ કરવા માટે જે બ્લૂટૂથ ડિવાઇસ હોય છે અટેચ કરવા માટે USB પોર્ટ હોય છે. ક્લિયર? તો એનાથી તમે જે પણ ટાઈપ કરશો કીબોર્ડમાં એ કોમ્પ્યુટરમાં એ બ્લૂટૂથ ડિવાઇસ થ્રુ રિસીવ થશે અથવા તો રિસીવર થ્રુ રિસીવ થશે. And the Bluetooth receiver can allow multiple Bluetooth peripherals at one time. That's why Bluetooth is also known as a personal area network. Bluetooth technology ને તમે personal area network, that is PAN, બરાબર, PAN પણ કહી શકો. જનરલી તમે વાઈફાઈ કહો તો વાઈફાઈ જેવું જ છે, પણ વાઈફાઈ અને બ્લૂટૂથમાં શું ડિફરન્સ છે? વાઈફાઈ તમે વાયરલેસલી ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરવા માટે યુઝ કરો છો, જ્યારે બ્લૂટૂથ છે એ ડેટા ટ્રાન્સફર કરવા માટે યુઝ થશે. એક ફાઇલ અથવા તો મલ્ટિપલ ફાઇલ છે તમારે એક ડિવાઇસમાંથી બીજી ડિવાઇસમાં ટ્રાન્સફર કરવી હોય, then you just use Bluetooth technology. Clear? Okay. Now the Bluetooth have a range of about 33 feet, or we can say that 10 meter approx. 10 meter. Clear? 10 to 12 meter ની રેન્જ હોય છે. તો એટલી રેન્જમાં તમે બ્લૂટૂથ ડિવાઇસ છે, ટ્રાન્સમીટર અને રિસીવર, તમે કીબોર્ડ છે એ 10 થી 12 ફૂટ આગળ રાખ્યું હોય અને કોમ્પ્યુટર એ બે વચ્ચે એટલું અંતર હોય, બરાબર, તો ઇઝીલી તમે છે એ ડેટા છે એ ટ્રાન્સમિટ કરી શકો. કોઈ પણ વસ્તુ કીબોર્ડમાંથી ટાઈપ કરો છો તો ઇઝીલી છે એ કોમ્પ્યુટરમાં રિસીવ થશે, નોટ મોર ધેન ધેટ. જો એના કરતાં વધારે રેન્જ હશે, બરાબર, અંતર હશે, તો તમારો ડેટા છે રિસીવ થશે નહીં. Bluetooth generally operates in 2.4 gigahertz range. Clear? Various Bluetooth devices, અલગ અલગ વાયરલેસ ડિવાઇસીસ છે તો એની રેન્જ છે એ 24 મેગાહર્ટ્ઝ થી માંડીને 2.4 ગીગાહર્ટ્ઝ સુધીની હોય છે, બરાબર. જનરલી ધ રેન્જ is 2.4 gigahertz. It avoids interference among multiple Bluetooth peripherals through a technique called spread spectrum frequency hopping. હવે સપોઝ કે એક રૂમની અંદર મલ્ટિપલ બ્લૂટૂથ ડિવાઇસ છે, so the Bluetooth receiver avoid the interference among multiple Bluetooth devices. Clear? મલ્ટિપલ બ્લૂટૂથ ડિવાઇસ કનેક્ટ હશે તમારા કોમ્પ્યુટરની અંદર તો એ એકબીજા સાથે ઇન્ટરફિયર નહીં કરે, એટલે કે જે સિગ્નલ જે બ્લૂટૂથ ડિવાઇસ હશે, બરાબર, સપોઝ
બ્લુટૂથ કીબોર્ડ યુઝ કરો છો, બ્લુટૂથ માઉસ યુઝ કરો છો, અથવા તો બીજું ઇન્ટરનલ કોઈ પણ ડેટા ટ્રાન્સફર કરવા માટે મોબાઈલ છે એનું બ્લુટૂથ તમે ઇનેબલ કરેલું છે, તો બ્લુટૂથ ડિવાઇસની અંદર ફિક્સ ફ્રીક્વન્સી છે એ આવેલી હશે. એટલે જે એનું જે ટ્રાન્સમીટર હશે, બરાબર, એ ટ્રાન્સમીટર ક્યાંથી આવે છે એની જે ફ્રીક્વન્સી હશે એ ફિક્સ હશે, બરાબર. એ જ ફ્રીક્વન્સીનો જે ડેટા છે એ રિસીવ કરશે. કીબોર્ડનો હશે તો કીબોર્ડ રિસીવ કરશે, અને માઉસનો હશે તો માઉસ રિસીવર છે એ રિસીવ કરશે. એટલે કે મલ્ટિપલ બ્લુટૂથ ડિવાઇસ તમે એક રૂમની અંદર ઇઝીલી યુઝ કરી શકશો. there is no crosstalk, there is no interference in Bluetooth device if we are using multiple Bluetooth device in a single room. ક્લિયર? અને એ જે ટેકનોલોજી છે કે જેની મદદથી એ ફ્રીક્વન્સી અલગ પાડે છે, તે ટેકનોલોજી ઇઝ સ્પ્રેડ સ્પેક્ટ્રમ ફ્રીક્વન્સી હોપિંગ. ક્લિયર? આ વસ્તુનું ડીપમાં આપણે ભણવાની જરૂર નથી, બટ ધીસ ઇઝ વન ટાઈપ ઓફ ટેકનોલોજી ટુ separate the frequency of each and every Bluetooth devices to avoid interference. Clear? This is Bluetooth keyboard. Now we just move to the RF keyboard, that is radio frequency keyboard. The other common type of wireless keyboard is RF, means radio frequency device, that operates at 2.4 gigahertz, same range, has a range of 33 feet. બરાબર, એની રેન્જ પણ RF keyboard ની સેમ છે, 10 to 12 meter. બરાબર. RF devices do not need a clear line of sight between the transmitter, or you can say the keyboard, and the receiver. રેડિયો ફ્રીક્વન્સી છે તો એક જ લાઇનમાં ટ્રાન્સમીટર અને રિસીવર રાખવાની જરૂર નથી. that operates on line of sight propagation. Clear? So we can say that just like other type of devices, radio waves to communicate, a wireless keyboard signal can pass through a solid object such as desk or your monitor. Clear? કોઈ પણ પ્રકારના સોલિડ ઓબ્જેક્ટ હશે તો એને સિગ્નલ છે એ ટ્રાન્સમિટ કરી શકશે. જે રેડિયો ફ્રીક્વન્સી જનરલી ડિવાઇસ છે એ, જો રેડિયો ફ્રીક્વન્સીને તમે ઇન્ફ્રારેડ સાથે કમ્પેર કરો, બરાબર, તો ઇન્ફ્રારેડમાં લાઇન ઓફ સાઇટ પ્રોપોગેશન છે એ જોશે. બરાબર, અહીંયા લાઇન ઓફ સાઇટ પ્રોપોગેશનની RF ડિવાઇસ છે એમાં જરૂર નથી. રેડિયો ફ્રીક્વન્સીની અંદર લાઇન ઓફ સાઇટ એટલે કે ટ્રાન્સમીટર અને રિસીવર એક જ લાઇનમાં નહીં હોય તો પણ ઇઝીલી ડેટા છે એ ટ્રાન્સફર થશે. જનરલી તમે એક રૂમમાં CPU રાખ્યું છે અને કીબોર્ડ, જે RF કીબોર્ડ છે એ રૂમની બહાર રાખો છો, બરાબર, બટ વિધિન અ રેન્જ ઓફ 10 to 12 ફીટ. એટલે કે જે 33 ફીટનું જે અંતર છે એ તમે મેન્ટેન કરો છો, તો એ ઓબ્જેક્ટ જે દિવાલ વચ્ચે આવે છે એને એ પાર કરીને પણ એ સિગ્નલ છે એ રિસીવર છે એ રિસીવ કરશે. ક્લિયર? સો રેડિયો ફ્રીક્વન્સી છે એને કોઈ પણ ઓબ્સ્ટેકલ, કોઈ પણ ઓબ્જેક્ટ છે, સોલિડ ઓબ્જેક્ટ, એ નડતો નથી ટુ રિસીવ સિગ્નલ. બટ when a multiple devices, or we can say that multiple radio frequency keyboard in a single room, બરાબર, એક જ રૂમમાં જો મલ્ટિપલ રેડિયો frequency devices હોય છે, that create a crosstalk or interference between the various devices. So અલગ અલગ devices જો ની તમે રેડિયો ફ્રીક્વન્સી ડિવાઇસ છે, બરાબર, મલ્ટિપલ એક જ રૂમમાં યુઝ કરશો, બરાબર, તો શું થશે, એક સિગ્નલ છે એક ડિવાઇસનું બીજી ડિવાઇસમાં, બીજી ડિવાઇસનું પહેલી ડિવાઇસમાં, આ રીતે ઇન્ટરફરન્સ થવાના ચાન્સીસ છે એ રહેશે. that is not happen in Bluetooth device. બરાબર, બ્લુટૂથમાં જે ટેકનોલોજી હતી એ પ્રમાણે સેપરેટ ફ્રીક્વન્સી હશે, બરાબર, ફિક્સ ફ્રીક્વન્સી સેટ કરેલી હશે. એટલે જેટલી પણ અલગ અલગ ડિવાઇસીસ હશે, બરાબર, એમાં કોઈ પણ પ્રકારનું ઇન્ટરફરન્સ ક્રિએટ નહીં થાય. બટ ઇન રેડિયો ફ્રીક્વન્સી there is a chance to interference between multiple radio frequency devices. So this is, આમાં પણ સેમ વસ્તુ, ટ્રાન્સમીટર અને રિસીવર ની રિક્વાયરમેન્ટ હોય છે, બરાબર. વાયરલેસ ટેકનોલોજીમાં બધામાં એ જ રીતે હશે. કોઈ પણ વાયરલેસ ડિવાઇસ હશે, બરાબર, સિગ્નલ રિસીવ કરવા માટે CPU માં તમારે એ રિસીવર, એક એક્સટર્નલ ડિવાઇસ છે અટેચ કરવી પડશે. So this is radio frequency keyboard. Next and the last wireless keyboard is infrared keyboard. Infrared technology, which is commonly used for short range wireless communication such as television remote control. ટેલિવિઝન નું તમે રિમોટ કંટ્રોલ જોવો તો ટીવી અને રિમોટ કંટ્રોલ, બરાબર, લાઇન ઓફ સાઇટ પ્રોપોગેશન છે એ ફોલો કરતા હોવા જોઈએ. એટલે કે જે ટ્રાન્સમીટર છે કે જેમાંથી રિમોટમાંથી તમે ડેટા છે એ ટ્રાન્સમિટ કરો છો, અને રિસીવર
which is inside the television is arranged in one line, એટલે કે એકબીજાની સામસામે હોવા જોઈએ. જો ઓબ્સ્ટિકલ કાંઈ આવી જશે વચ્ચે તો ડેટા છે એ રિસીવ થશે નહીં. Clear? So infrared keyboard support or work on a line of sight propagation between transmitter and receiver. The infrared keyboard transmitter can be seen as the red dot or ray that you can see coming out of your computer keyboard. Here generally red dot હશે, red dot laser હશે, infrared નું જે ટ્રાન્સમીટર હશે જેમાંથી એ લાઇટ છે, રેડ લાઇટ છે એ ટ્રાન્સમિટ થતી હોય. Clear? In keyboard and the exact same red dot can be seen on the receiver. અને રિસીવરમાં પણ સેમ તમે એ રીતે રેડ ડોટ, રેડ લાઇટ છે એ જોઈ શકો છો to receive a infrared signal. Clear? So this is infrared keyboard. Exam માં તમને list out wireless keyboard and explain any one, અથવા તો directly તમને Bluetooth keyboard, infrared keyboard અથવા તો radio frequency keyboard છે એ 2 અથવા તો 3 માર્કમાં પૂછાય તો આવડવું જોઈએ. So this is the type of keyboard, wired keyboard and wireless keyboard. હવે કોઈ પણ પ્રકારનો જો ડાઉટ હોય types of keyboard ની અંદર, wired keyboard ની અંદર અથવા તો wireless keyboard ની અંદર તો પૂછી શકો છો. Ask your questions if any doubt is there. Type in a chat box. Doubt no હોય તો clear અથવા તો no type કરો. Otherwise type your doubt. Regarding wired and wireless keyboard, okay, most of the student type clear. So we just end our today's session. Thank you, student.